વલસાડના ફલધરા ગામે સમસ્ત નાના નાયક કુળ પરિવારનું 16મું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું હતું, જેમાં તેજસ્વી તલવારનું સન્માન સાથે વિધવા બહેનોને પણ સાડી આપી સન્માન કરાયું હતું. ધોડિયા સમાજના દરેક કુળના પરિવારો કુળની એકતા કરવા માટે સંમેલન યોજી રહ્યા છે, ત્યારે ધોડિયા સમાજનું સમસ્ત નાના નાયક કુળ પરિવાર પણ દર વર્ષે સંમેલન યોજી નાના નાયક કુળ પરિવારના સભ્યોને એક કરી રહ્યું છે. તારીખ 16 ફેબ્રુઆરી 2025ના રવિવારે વલસાડ તાલુકાના ફલધરા ગામના વણઝાર ફણિયામાં ડાહ્યાભાઈ વઝીરભાઈ પટેલના ઘર પાસે અંબા માતાજીના પટાંગણમાં સમસ્ત નાના નાયક કુળ પરિવારનું 16મું વાર્ષિક સંમેલન યોજાયું હતું, જેમાં કુળના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તમામ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. અનિલભાઈ ગુલાબભાઈ પટેલ, અમે નાના નાયક કુળ પરિવાર તરફથી આવીએ છીએ. આજ દર વર્ષની જેમ આ વર્ષે પણ 16મું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું છે ફલધરા મુકામે વણઝાર ફળિયા. એનો મુખ્ય ઉદ્દેશ્ય છે આદિવાસી સમાજના લોકો જે આ કુળ પરિવાર તરીકે જે છે નાના નાયકના, એ લોકો પોતાના કુટુંબ પ્રત્યે તો સજાગ રહે જ, પરંતુ સમાજ પ્રત્યે પણ સજાગ રહે અને એમની સેવામાં પોતાને પ્રવૃત્તિમય રાખે. દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ, તેમ આવતા વર્ષે પણ યોજીશું. મેઇન ઉદ્દેશ્ય તો લોકો ભેગા થાય અને પોતાના કુળ પ્રત્યે જાગૃત રહે, જેથી કરીને ભવિષ્યમાં પણ જ્યારે પણ લગ્ન પ્રસંગ જે પ્રવૃત્તિ થાય ત્યારે પહેલાં પોતાનું કુળ કયું છે તે જાણે અને જે તે કુળમાં જ લગ્ન ના કરે. મેઇન તો એ જાણકારી જરૂરી છે, એના માટે આ કાર્યક્રમ યોજવામાં રાખે છે. લોકો અત્યારે આ ઘણા બધી સંખ્યામાં ઉપસ્થિત થયા અને દર વર્ષે પણ ભેગા થાય છે અને થતા રહેશે, જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે. મારું નામ ઈશ્વરભાઈ વલ્લભભાઈ પટેલ, નાના નાયક કુળ પરિવાર. 16મું સ્નેહ મિલન સંમેલન છે, શું કહેશો? 16મું સ્નેહ મિલન સંમેલન આજે યોજાયું, એનો મુખ્ય આશય ઉદ્દેશ આજના સંમેલનના પ્રમુખ શ્રી અનિલભાઈએ માહિતી આપી એ મુજબ ઘણા બધા હેતુઓ સાર્થક થાય છે. આ સંમેલનથી દૂર દૂર રહેતા એક કુળના સભ્યો એકબીજાના પરિચયમાં આવે. અમારા સમાજમાં જે આગળ પડતા છે, એન્જિનિયરો છે, ડૉક્ટરો છે, જુદા જુદા ફિલ્ડમાં કામ કરે છે, LICમાં, બેંકમાં રિપોર્ટરો પણ છે, એમનાથી અમારા બાળકોને પ્રેરણા મળે, માર્ગદર્શન મળે, એ આશય પણ સાર્થક થાય છે. અમારો નાના કુળ પરિવારને ઉત્કર્ષના માર્ગે લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અહીં જે વિધવા બહેનો છે, નિરાધાર છે, કેટલાકની પરિસ્થિતિ આર્થિક પણ નબળી હોય છે, એવા બહેનોને અમારા વાંકલ વિભાગના પ્રમુખ શ્રી હરીશભાઈ દર વર્ષે સાડી અથવા શાલ સપ્રેમ ભેટ આપે છે, મદદરૂપ બનવાના પ્રયત્ન કરે છે. અમારા કુળમાં ડૉક્ટર હેમંત પટેલ છે, એ 10મા 12મા ધોરણમાં ભણતા બાળકોને 60% કે તેથી ઉપર પરિણામ મેળવે છે, એમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરે છે. હજુ પણ એનાથી વિશેષ કંઈક નવી પ્રવૃત્તિઓ લાવીએ એવું અમારા આગેવાનોથી વિચારી રહ્યા છે અને દિન પ્રતિદિન પ્રગતિ થાય એવા પ્રયત્નો આ સંમેલનો દ્વારા કરવામાં આવે છે. હિતેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ.